નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। મિત્રો, આજે આપણે વેરાવળ જંકશનથી રાજકોટ જંકશન સુધીની ટ્રેનની મુસાફરી કરવાના છીએ। વેરાવળ જંકશન ઈસવીસન 1897માં કાર્યરત કરવામાં આવેલું। વેરાવળ રાજકોટ સોમનાથ લાઇન, અમરેલી વેરાવળ લાઇન અને વેરાવળ દેલવાડા સેક્શનથી જોડાયેલું છે। આથી વેરાવળને જંકશન કહેવામાં આવે છે। મિત્રો, અત્યારે હું છું વેરાવળ જંકશનના પ્લેટફોર્મ નંબર 1 પર અને આપણે મુસાફરી કરવાના છીએ ટ્રેન નંબર 59-4-24 વેરાવળ રાજકોટ પેસેન્જર ટ્રેનમાં। મિત્રો, આ ટ્રેન વેરાવળથી દરરોજ સાંજે 5 વાગે ઉપડી 195 કિલોમીટરનું અંતર 5 કલાક અને 20 મિનિટમાં કાપી રાત્રે 10:20 કલાકે રાજકોટ જંકશન પહોંચશે। નિર્ધારિત સમય કરતાં 4 મિનિટ મોડું એટલે કે 5:04 આપણી ટ્રેને સ્ટેશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે। તો તમે પણ મારી સાથે ટ્રેનના આ ડિપાર્ચરને એન્જોય કરો। વેરાવળ જંકશનથી 9 કિલોમીટરનું અંતર કાપી આપણે આવી ગયા છીએ આપણી જર્નીના પહેલા હોલ્ટ આદરી રોડ રેલવે સ્ટેશન પર। તો આ છે આદરી રોડ રેલવે સ્ટેશન। રસ્તામાં નારિયેળીના વૃક્ષો અને લીલાછમ ખેતરોના સુંદર દ્રશ્યો જોતા જોતા આપણે આગળ વધી રહ્યા છીએ આપણા નેક્સ્ટ સ્ટેશન ચોરવાડ રોડ તરફ। આપણે પહોંચી ગયા છીએ ચોરવાડ રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર। આપણી ટ્રેન નિર્ધારિત સમય કરતાં 5 મિનિટ મોડી પહોંચી છે। મિત્રો, આ છે ચોરવાડ રોડ રેલવે સ્ટેશન।
3 મિનિટના વિરામ બાદ આપણી ટ્રેન નીકળી ગઈ છે નેક્સ્ટ સ્ટેશન માળિયાહાટીના તરફ. વેરાવળથી 30 કિલોમીટરનું અંતર 41 મિનિટમાં કાપીને આપણે પહોંચી ગયા છીએ માળિયાહાટીના રેલવે સ્ટેશને. આ સ્ટેશને 1 મિનિટનો વિરામ લીધા બાદ આપણે નીકળી ગયા છીએ આપણા નેક્સ્ટ સ્ટેશન કેશોદ તરફ. વેરાવળથી 46 કિલોમીટરનું અંતર કાપીને અને લગભગ 1 કલાકની મુસાફરી કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ કેશોદ રેલવે સ્ટેશને. મિત્રો, કેશોદ રેલવે સ્ટેશન એ રાજકોટ વેરાવળ લાઇન પરનું એક મહત્ત્વનું સ્ટેશન છે. આપણે પહોંચી રહ્યા છીએ કેશોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર. પ્લેટફોર્મ પર તમે મુસાફરોની સારી એવી ભીડ જોઈ શકો છો. મિત્રો, કેશોદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન 2 પ્લેટફોર્મ અને 2 ટ્રેક ધરાવે છે. સ્ટેશન પર 1 મિનિટનો વિરામ લીધા બાદ આપણી ટ્રેન ડિપાર્ચર લઈ રહી છે અને જઈ રહ્યા છીએ આપણે આપણા નેક્સ્ટ રેલવે સ્ટેશન તરફ. વેરાવળથી 59 કિલોમીટરનું અંતર 1 કલાક અને 20 મિનિટમાં કાપી આપણે પહોંચી ગયા છીએ લુસાડા રેલવે સ્ટેશને. આ છે લુસાડાનું રેલવે સ્ટેશન. 1 મિનિટનો વિરામ લઈને આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધો છે. તો તમે પણ મારી સાથે એન્જોય કરો આગળની ટ્રેન જર્ની. મિત્રો, હવે સાંજ પડી ગઈ છે. સુંદર મજાનો સૂર્યાસ્ત રસ્તામાં આવતા ખેતરો અને નદીની મજા માણતા માણતા આપણે આગળ વધી રહ્યા છીએ
આપણા નેક્સ્ટ સ્ટેશન શાહપુર તરફ. મિત્રો, આ છે શાહપુર રેલવે સ્ટેશન. મિત્રો, આપણે જૂનાગઢ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. વેરાવળ જંકશનથી 81 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી રહ્યા છીએ જૂનાગઢ જંકશને. મિત્રો, જૂનાગઢ રેલવે સ્ટેશન એ વેરાવળ રાજકોટ લાઇન પરનું સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન 3 પ્લેટફોર્મ અને 5 રેલવે ટ્રેક ધરાવે છે. જૂનાગઢ જંકશન એ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતું રેલવે સ્ટેશન છે. જૂનાગઢ જંકશન પર 5 મિનિટનો વિરામ લીધા બાદ આપણી ટ્રેન નીકળી ગઈ છે નેક્સ્ટ સ્ટેશન તરફ. વેરાવળ જંકશનથી 2 કલાક અને 30 મિનિટની મુસાફરી કરી 112 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંકશને. મિત્રો, એક સમયે જેતલસર જંકશને મળતા ભજીયા લોકોમાં ખૂબ જ પ્રખ્યાત હતા. જેતલસર જંકશનથી પસાર થતા મુસાફરો અહીંના ભજીયાનો સ્વાદ જરૂરથી માણતા.
મિત્રો, અત્યારે થયા છે રાત્રિના 8:25. આપણે પહોંચી ગયા છીએ વીરપુર રેલવે સ્ટેશને. વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. લોકો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. મિત્રો, અત્યારે રાત્રિના 8:45 વાગ્યાનો સમય થયો છે. વેરાવળથી 153 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ ગોંડલ રેલવે સ્ટેશને. ફાઇનલી આપણે રાજકોટમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. અત્યારે આપણે છીએ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર. અહીં તમે પેસેન્જર્સની ભીડ જોઈ શકો છો. મિત્રો, આ છે રાજકોટ શહેરના રાત્રિના સમયના સુંદર દ્રશ્યો. તો તમે પણ મારી સાથે આ નજારો એન્જોય કરો. સામે તમે ટ્રેન જે જોઈ રહ્યા છો તે ઓખા તરફથી આવી રહી છે અને આપણે વેરાવળ તરફથી આવી રહ્યા છીએ. જોઈએ હવે કે પહેલાં કોને રાજકોટ જંકશન ઉપર એન્ટ્રી આપશે. લગભગ બંનેને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ એન્ટ્રી આપી શકે. તેથી આ જ કારણોસર રાજકોટને જંકશન કહેવામાં આવે છે. એક લાઇન ઓખા તરફથી, એક લાઇન વેરાવળ તરફથી અને એક સ્ટ્રેટ લાઇન સીધી જશે વાંકાનેર સુરેન્દ્રનગર થઈ અમદાવાદ જંકશન. તો સામે તમે જે ટ્રેન જોઈ રહ્યા છો એ જ ટ્રેન
ઓખાથી એટલે કે દ્વારકા જામનગર થઈને રાજકોટ જંકશન તરફ આવી રહી છે અને આપણી આ ટ્રેન એટલે કે વેરાવળ રાજકોટ પેસેન્જર વેરાવળ જંકશનથી રાજકોટ જંકશન તરફ આવી રહી છે. જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન રાજકોટ જંકશને. અત્યારે વાગ્યા છે રાત્રિના 10:20. આપણી ટ્રેન સમયસર રાજકોટ પહોંચી ગઈ છે. આપણે રાજકોટ જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર એરાઇવલ કરી રહ્યા છીએ. વેરાવળ જંકશનથી 195 કિલોમીટરનું અંતર 5 કલાક અને 20 મિનિટમાં કાપી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જંકશને. આશા રાખું છું કે તમે પણ મારી સાથે આ ટ્રેન જર્ની એન્જોય કરી હશે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.